એ નોળિયા જવાવ આમ ભાટકા હું રાખો છો? ઓલા પડામાં નીંદવાનું બાકી છે, નીંદી નાખો ને. બાપા ખેતી કામ રેવા દ્યો, એકચ્યુઅલી અમારા કપડા ખરાબ થાય. પ્રોફેશનલ અને પોચું કામ હોય ને ઈ કયો. હવે એકશુલીના દીકરા થાવમાં સાનમુનીના ખેતીમાં ધ્યાન દ્યો ને, નકર તમારા બાપને કોકની ન્યા દાડીએ જવું જો હે. હવે ઈ તમારી ફિલોસોફી રેવા દો, બાકી રાણો રાણા રીતે જ હોય. દીકરા મારા તમને જો ઊભા સાહે નો સડાવું ને તો મારું નામે માધ્યો નહીં. અરે માધ્યા, તે ઓલું માંડવી નીંદવા તો સોડિયું નથી કીધું, એ બે માંથી એક સોડી આવશે. હા તે કાંઈ વાંધો નહીં. એ તમારા ડોહાને સાડ રાખજો. બાપા આગા પાછા થાય ને એટલે મારો નંબર દઈ દેવા. ના ના, ઓ તું દર વખતે એમ કરે સાસખો ને હું નંબર દેવા જવાનો છું. અય મોટા, હવે તો નીંદાઈ રેવા આવ્યું, ઓલી હજી નું આવી જાતો. ઓય બાપા, તમે હું આને મામેરા મૂકવા લઈ આવ્યા છો? હજી કેમ કામે નથી છડી? એને પેટમાં દુખે છે, ભલે ને ઘડીક બેઠી. ઓય બાપા, ગયા લેવું જાઉં છું. આમ જો મોટા, નંબર તો હું જ દઈશ હો. હા હવે એલા, એક નંબર છે હાલ. હે અય મથુરિયા, તૈયાર થઈ જાય છે, છોકરી વાળા જોવા આવે છે. અને આમ જોવો, મોટી મોટી કરવામાં ધ્યાન રાખજો. જી હોય ને હાસે હાસુ કહી દેજો. અને આ મોટી મોટી કરો છો ને એના હિસાબે જ મારું નથી થતું. હા ભાઈ, આવે બાપને શીખવાડીશ. આવો આવો, રામ રામ. રામ રામ. ઈ તો બધું ઠીક, તમારા છોકરાને તો બોલાવો. હા બટા મથુરિયા, પાણી ભરતો હોય તો. આ છોકરો તો તમારો જોવામાં બહુ સારો છે, પણ કામ શું કરે છે? કામમાં તો છોકરો મારો હવેડાને ડાટા કાઢે એવો છે. રાતે 12 વાગે હુવે છે, બપોરે 12 વાગે ઉઠે છે. ઈ તો બધું ઠીક, જમીન કેટલીક છે? જમીન તો મારે પેલા હતી બાપ દાદાની 500 વીઘા, પણ અત્યારે 1 વીઘોય નથી. છોકરાએ પીવામાં કાઢ્યું ને મેં બધું જુગારમાં કાઢ્યું. આન માસા તો બહુ વખાણ કરતા હતા કે છોકરો બહુ સારો છે. અરે એનો માસો તો 1 નંબરનો ખોટીનો છે. વાહ, તમારી જેવો હાસો માણા મેં ક્યાંય જોયો નથી. હવે અમે ઘરે જઈને તમને ફોન કરશું. કાંઈ વાંધો ને, અમે એની રાહે નહીં જોઈ. કા બટા કેમ રી? હવે તમારી જેવા બાપ હોય ત્યાં છોકરા વાંઢા મરી જાય.